Did you know that Aurangzeb had right knee dislocation permanently? ભારતના છઠ્ઠા મુગલ સમ્રાટ ઔરંગઝેબને મરાઠાઓના ડરને કારણે વોશરૂમની બહાર ભાગતી વખતે જમણા ઘૂંટણનું ડિસ્લોકેશન થયું હતું. 1700ની સાલમાં ઔરંગઝેબ અને તેની સેનાઓ મહારાષ્ટ્રમાં માનવ નદીના કિનારે ખ્વાસપુર ખાતે પડાવ નાખી રહ્યા હતા. મધ્યરાત્રિએ ઔરંગઝેબ શૌચાલયમાં હતા ત્યારે અચાનક ધોધમાર વરસાદના કારણે નદીમાં પાણી છલકાતા તેમની છાવણીમાં પૂર આવી ગયું હતું. જ્યારે ઔરંગઝેબે તેમના માણસોને બૂમો પાડતા સાંભળ્યા ત્યારે તેમણે કલ્પના કરી કે મરાઠાઓએ તેની છાવણી પર હુમલો કર્યો છે. ગભરાયેલા ઔરંગઝેબ અચાનકથી ઊભા થવા ગયા અને ઠોકર ખાતા તેમના જમણા ઘૂંટણમાં ડિસ્લોકેશન થઈ ગયું હતું. ની ડિસ્લોકેશન એ એક ગંભીર અને વિનાશક ઈજા છે જેમાં ફીમર અને ટીબિયા વચ્ચેના ઘૂંટણના સાંધામાં વિક્ષેપ આવે છે. ઘૂંટણનું ડિસ્લોકેશન ઘૂંટણને સીધો ફટકો પડવાથી, અકસ્માતથી અથવા રમતગમત દરમિયાન ઘૂંટણ વળી જવાથી થઈ શકે છે. દોડતી વખતે અથવા તણાવ હેઠળ ઘૂંટણની દિશામાં અચાનકથી થતો ફેરફાર પણ ડિસ્લોકેશનનું કારણ બની શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની ઇન્જરીમાં એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ, પોસ્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ, મીડિયલ કોલેટરલ અથવા લેટરલ કોલેટરલ લિગામેન્ટ ફાટી જતા હોય છે. અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ઇમ્પોર્ટન્ટ બ્લડ વેસલ્સને થતી ઇન્જરીનું ડાયગ્નોસિસ કરવામાં આવે છે. પ્રાઇમરી મેનેજમેન્ટ મોટાભાગે ATLS પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવે છે. ઓર્થોપેડિક ડોક્ટર્સ પેશન્ટને એનેસ્થેશિયા આપ્યા બાદ ક્લોઝ રિડક્શન, ટ્રેક્શન અને મેનિપ્યુલેશન દ્વારા ઘૂંટણના સાંધાને પાછો પોઝિશનમાં બેસાડે છે. જો સાંધો રિડ્યુસ ના થઈ શકે તો એવા સંજોગોમાં ઇમરજન્સી ઓપરેશન કરવામાં આવે છે. અદ્યતન ઓર્થોપેડિક પ્રેક્ટિસિસના અભાવે ઔરંગઝેબનો ઘૂંટણ ક્યારેય ઠીક થઈ શક્યો ન હતો અને મુગલ સમ્રાટ તેમના બાકીના જીવન ઘૂંટણના ડિસ્લોકેશન સાથે જ જીવ્યા હતા. અને આ કાયમી ખોટના કારણે તેમને દરેક જગ્યાએ પાલખીમાં જ લઈ જવામાં આવતા હતા. If you face any such injuries, contact White Castle Super Speciality Hospital immediately.